નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 599મો વેબિનાર છે. વક્તા છે જેસરના વૈદ્યશ્રી રમજુભા સરવૈયા સાહેબ, જેઓ આપણને આજે પંચકર્મમાં વમનનું મહત્ત્વ, વમન એટલે કે ઉલટી કરાવવી, બરાબર. તો વૈદ્યશ્રી રમજુભા સરવૈયા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સર્વે ગુરુજનોને. હું રમજુભા સરવૈયા. આજે આપણે વમનના મહત્વ વિશે ચર્ચા કરીએ. આગળ પેલા પિતળિયા સાહેબે મારું નામ મેસેજ બનાવ્યો હતો, પણ ત્યારે ભૂલાઈ ગયું હતું ને આ વખતે પણ મારે આજે 17 તારીખ મગજમાંથી નીકળી ગઈ ને કોઈ પણ તૈયારી કે કરી નથી, અને જે આપણે ઓઠે આવે એવી ચર્ચાઓ કરીએ વમન વિશે. પ્રણામ બધા ગુરુજનોને. નમસ્કાર. અવાજ આવે છે ને? સંભળાય છે ને બરાબર? હા, અવાજ સંભળાય છે. પંચકર્મની અંદર વમન પહેલું છે. વમન, વિરેચન, નસ્ય, બસ્તી ને સ્વેદન, આ 5 કર્મ જે છે શરીરના શોધન ક્રિયા માટે. તો પેલા કર્મે વમન આવે છે. તો વમન પહેલું શું કામ આવે છે એના વિશે આપણે વાત કરીએ. અને વમનના જે ઉલટી થવાના અમુક જે રોગો છે એ થવા પાછળ ઉલટી કયા કયા રોગોને હિસાબે થઈ શકે એના વિશે થોડીક ચર્ચા કરીએ, અને પછી આપણે વમન ઉપર ચર્ચા કરીએ. ઘણી વખત ઉલટીની એક પ્રકારની બીમારી થી માણસો બહુ બધા પ્રયત્ન કરતા હોય છે અને છતાં ઉલટી બંધ ન થાય, આવા ઘણી વખત કેસ આપણને જોવા મળે છે. તો એના અંદર આપણે ઉલટી કયા કારણે થાય છે, તો આનો ઉપચાર કઈ રીતે કરીને આપણે મટાડી શકીએ એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલા એસિડિટી, જેના શરીરમાં એસિડ વધી ગયું હોય તો એના હિસાબે ઉલટી થાય. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, જ્યારે પિત્ત જ્યારે પ્રકોપિત થઈ અને જ્યારે જથ્થો શરીરમાં પિત્તાશયમાં જમા થાય ત્યારે આપણું શરીર પિત્તને બહાર કાઢવા માટે ઉલટી થાય છે. અને ઘણી વખત પિત્તની જ્યારે ઉલટી થતી હોય એ લોકોને માથાનો દુખાવો થતો હોય. પછી અલગ અલગ રિપોર્ટ કરાવે અને પછી એમ કે ઘણા ટાઈમથી હું દવા લઉં છું, પણ દવા લઉં ત્યાં સુધી મને સારું રહેશે, બાકી મને માથાનો દુખાવો મળતો નથી. અને પછી એને પૂછું લક્ષણો તો એમ કે છે કે ભાઈ 2-3 દિવસ મને માથું દુખે અને જ્યારે મને ખાટી ને કડવી ઉલટી થાય એટલે વગર દવાએ મને માથું ઉતરી જાય છે. તો એ પિત્ત પ્રકોપની ઉલટી છે, પિત્તને હિસાબે ઉલટી થાય છે. તો એ માથાની સારવારની અંદર આપણે પિત્ત શમનનો ઉપચારો કરવા જોઈએ અને પિત્તની વૃદ્ધિ થાય એવા ખાનપાનો વિશે આપણે એને પરેજી આપવી જોઈએ, તો જ એ માથાનો દુખાવો મટી શકે. માઇગ્રેનની દવા આખી જિંદગી લેવાથી આ માથાનો દુખાવો મટે નહીં. આના હિસાબે પણ આ ઉલટી થાય. બીજા નંબરનું એક કારણ એવું હોય છે કે નાના આંતરડાની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય
આંતરડું શંકુશાણું હોય, આંતરડામાં આંટી પડી હોય, આંતરડામાં કોઈ ગાંઠ હોય, તો એને હિસાબે પણ ઉલટી થાય છે. તો કઈ પણ ખાય કે પીવે એટલે જમે એટલે એને તરત ઉલટી થાય. એટલે આ એક જેમાં પછી તરત ઉલટી થાય ને ભૂખ્યા રહે તો ઉલટી ન થાય અને પેટમાં દુખે, આ પ્રકારના જે લક્ષણો છે એ નાના આંતરડાની અંદર કઈ પ્રોબ્લેમ છે એને હિસાબે આ ઉલટી થાય છે. બીજું સરવિયા સાહેબ, બોલો બોલો. બીજું સગર્ભા અવસ્થામાં સગર્ભા મહિલાને ઉલટી થતી હોય છે. અને બીજું આપણે સામાન્ય રીતે બસમાં કે એ રીતના મુસાફરી કરતા હોય છે, કેટલાક લોકોને હા. બસમાં ઉલટી થતી હોય છે. હા હા બરાબર છે. તો એનો એમાં પણ એની પણ ચર્ચા કરી લો. ઓકે ઓકે સાહેબ. નાના આંતરડાના પ્રોબ્લેમના હિસાબે ઉલટી થાય છે તો એને પેટમાં દુખે અને કાંઈ પણ ખાય કે પીવે એટલે તરત ઉલટી થાય. થોડુંક અમથું પ્રવાહી વધારે પીધું હોય તો પણ એને ઉલટી થાય, જમે એટલે ઉલટી થાય. આ એને નાના આંતરની અંદર શંકુશાણું હોય આંતર કે આંટી પડી હોય અથવા આંતરમાં ગાંઠ હોય તો એને હિસાબે આ ઉલટીના લક્ષણો આપણને જોવામાં આવે છે. તો એને નાના આંતર ઉપર ધ્યાન આપી અને આપણે ઉલટી મટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્રીજું કારણ છે કે ભાઈ કોઈને કિડનીનો કઈ પ્રોબ્લેમ હોય, કિડનીની બીમારી હોય, તો કિડનીને હિસાબે પણ એને ઉધરસ અને ઉલટી, જ્યારે પેટનું જળોદર કે પગનું જળોદર જ્યારે પ્રવાહી શરીરમાં વધી જાય, યુરિન માટે જ્યારે નીકળે એની શરીરમાં વધી જાય, ત્યારે એને હિસાબે પણ ફેફસામાં પાણી ભરાય તો આપણે ફેફસાનું જળોદર કહી, પેટમાં પાણી ભરાય તો જળોદર કહી, પગમાં પાણી ભરાય તો એ પણ એક પ્રકારનું જળોદર છે. પાણીનો સંગ્રહ થવાથી એને હિસાબે આ ઉલટી થાય. અને જ્યારે એને ડાયાલિસિસ કરાવી નાખે કે મૂત્રલ ઔષધો આપી અને જ્યારે પૂજા ઉતારે એટલે તરત ઉલટી થતી એને બંધ થઈ જાય. આ કિડનીને હિસાબે પણ એક ઉલટીનો રોગ થાય. ચોથું કારણ છે લીવર ઉપર સોજો હોય, લીવર સિરોસિસ હોય તો એને હિસાબે પણ એને ઉલટી થાય છે. એમાં પણ પેટ વધી જવું અને પેટનું જળોદર થવું લીવર સિરોસિસમાં, તો એ પણ આપણે એને જરા પણ ભારે ખોરાક જરા અમથો વધારે લે એટલે તરત એને ઉલટી થાય. એટલે એને પ્રવાહી વધારે આપવાનો આગ્રહ આપણે રાખવો પડે છે, નહીતર એને ઉલટી થઈને બહાર નીકળી જાય. આ લીવર સિરોસિસમાં પણ આ જોવા મળે છે અને એનું પેટ વધી જાય છે. પાંચમો ખબર છે કે જ્ઞાન તંતુની તકલીફ હોય, બ્રેન પ્રોબ્લેમ, જ્ઞાન તંતુને હિસાબે પણ એને ઉલટી થાય છે. ઉલટી ઉપકા થાય અને કંઈ પણ જમે એટલે ઉલટી થાય. હવે આ ઉલટીનો ઊંધો એવું છે જ્ઞાન તંતુનો કે એના ગમે એટલા રિપોર્ટો કરે, એક્સરે લે, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, કોઈ જગ્યાએ પકડાતો નથી. અને જ્યારે એને બ્રેન સંબંધી કંઈ પણ રિપોર્ટો કરે ત્યારે એને ખબર પડે કે ભાઈ આને જ્ઞાન તંતુને હિસાબે ઉલટી થાય છે. તો આપણે જ્યાં સુધી રોગનું મૂળ ન જાણી શકીએ ત્યાં સુધી આપણે રોગ મટાડી ન શકીએ. કારણ કે બધા મુદ્દે તો રોગ એક જ છે, ઉલટી, પણ એના ઉપચારો બધા અલગ અલગ હોય છે. પાંચમું કારણ છે કે એને એપ્રેન્ડિસ હોય, આયુર્વેદમાં જેને કીધું આંતરકોષ, કે મોટા આંતરડાનો છેડો જે વધે અને એમાં કબજિયાતના હિસાબે એ થાય અને એમાં જ્યારે મળ ભરાય અને પછી હળે અને એમાં જંતુ થાય અને એમાંથી રસી પણ થઈ જાય, ત્યારે પણ કંઈ પણ ખાનપાન જમે કે પીવે તો એને ઉલટી થાય અને પેટમાં એને જમણી બાજુ દુખાવો થાય. આ પણ એના એપ્રેન્ડિસના લક્ષણો છે. સગર્ભા બેન દીકરીને 1.5 મહિનો જાય, 1.5-2 મહિના, એટલે એને ચોથા મહિના સુધી ઉલટી થાય. એ પણ એક ગર્ભધારણની નિશાની છે. અને કંઈ પણ પીવે કે જમે એટલે એને ઉલટી થઈ જાય. તો એના પણ ઉપચારો અલગ હોય છે. મુસાફરીની અંદર કોઈ પણ જ્યારે ડીઝલની કે આવી દુર્ગંધ હોય અને એ એક પ્રકાર છે વાયુનો,
મુસાફરી કરવાથી જ્યારે એને ઉલટી થાય એ પણ એના અલગ ઉપચાર કરવા જોઈએ. અને એને ઘણી વખત મોઢામાં મોળો જીવ થાય એટલે કંઈક વસ્તુ એને મોઢામાં રાખી દે. ઘણી વખત તો એમ કે આપણે બટન રાખે ખીચામાં કે પીપર રાખે ખીચામાં અને જમવાનું બંધ કરી દે બહાર નીકળવાનું હોય ત્યારે. આ પ્રકારના ઉલટીના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે, પણ આપણે એને ઉલટીનો જ આપણે ઔષધ ગોતતા હોય છે. પણ ખરેખર આ જેવો રોગ એવો એનો ઉપચાર અને ઔષધ. આ રીતે ઉલટીના પ્રકારો નક્કી કર્યા પછી આપણે ચોક્કસ એના ઉપચાર ઉપર જઈને આપણે રિઝલ્ટ લઈ શકીએ. એક ઔષધ એનો ફિક્સ નથી કે ઉલટીનું આ ઔષધ. એવી જ રીતે માથાના દુખાવા કે કોઈ પણ રોગ હોય, ઔષધ એના દોષ અનુસાર કારણને હિસાબે ફરી જાય છે. હવે વમન ઔષધ, વમન કરાવવાની જરૂર શું કામ, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો વમન ઔષધ ઘણા પ્રકારના શાસ્ત્રોમાં લખ્યા છે. મીંડોળથી વમન થાય, ઉકળવેલથી વમન થાય, નેપાળાથી વમન થાય, ઇંગોરિયાથી વમન થાય, અરીઠાથી વમન થાય, બોરસલીથી વમન થાય, સિક્કાકાઈથી વમન થાય, આકડો એ પણ એનાથી વમન થાય, કડવું એ પણ વમનકારક છે, ઇન્દ્રજવ, કાળીજીરી, અતિવિષ, લીમડો, કડવી નહીં, કટુકટોળ, કારેલા, આ ઘણા પ્રકારના એવા ઔષધો છે કે એનાથી ઉલટી થાય. પાનકંદો, વજ, કડવી નહીં, ઇન્દ્રવર્ણના મૂળ, દમવેલ, રાઈ, સિંધવ, આ ઘણા એવા ઔષધો છે કે એ વમનકારક છે. અતિયોગ થાય એટલે વમન થાય. દાખલા તરીકે લીમડાના પાનનો કે મોરનો 1 ચમચી રસ પી આપણે કે 2 ચમચી રસ પી તો ઉલટી ન થાય, પણ 1 કપ ઉપર આપણે પી તો ચોક્કસ વમન થાય. એમ એની ઓવર માત્રા થાય એટલે એ વમનકારક છે કરવા. હવે વમનની જરૂર શું કામ? શોધન માટે કે ભાઈ કોઈ પણ પ્રકારની ઘણી ખરી એવી બીમારીઓ છે કે એને પંચકર્મ કરાવવાની જરૂર પડે શરીર શોધન માટે. તો આયુર્વેદમાં વમનને અતિ મહત્વનું અંગ શોધન માટેનું કીધું છે કે શરીરમાંથી શોધન ક્રિયા માટે વમન છે એ અતિ મહત્વનું અંગ છે. કારણ કે હોજરીમાં રહેલો કફ હોજરીમાંથી સીધો વમન દ્વારા બહાર કાઢવો જોઈએ. કારણ કે કફમાં વમન, પિત્તમાં વિરેચન અને વાયુમાં બસ્તી, આ 5 કર્મની અંદર 3 જે છે એ 3 દોષના વાત, પિત્ત અને કફ, આ 3 દોષના 3 કર્મ જે છે એ ફિક્સ છે કે કફનો પ્રકોપ હોય તો એને વમન કરાવવું જ પડે. પિત્તનો હોય તો એને વિરેચન આપવું જ જોઈએ. વિરેચન દ્વારા જ પિત્તનો ક્ષય. અને જો વાયુ હોય તો એને બસ્તી. વાયુ વાળાને બસ્તી 50% ચિકિત્સા કરી છે શાસ્ત્રોની અંદર કે વાયુની આપણે અનેક પ્રકારની દવાઓ આપીએ અને વાયુનું જો શમન ન થતું હોય તો બસ્તીથી વાયુનું શમન થાય. એમ જેવો દોષ એવું કર્મ. માંસપેશી છિદ્રોને શોધન કરવા માટે છેદન છે, શિરો વિરેચન, નસ્ય, હેડને શુદ્ધ કરવા માટે નસ્ય છે. આ 5 કર્મ છે એ શરીરની શોધન ક્રિયા માટે શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિઓએ વર્ણવ્યા છે. હવે હોજરીમાંથી આપણે જે કફ હોય તો એને વમન દ્વારા સીધો આપણે વમન દ્વારા બહાર કાઢવો જોઈએ. અને જો આપણે કફનો પ્રકોપ હોય અને વમન કરાવ્યા પહેલા જો એને વિરેચન આપીએ તો કફ છે એ ગ્રહણીમાં જઈને ગ્રહણીના છિદ્રોને બંધ કરીને
અગ્નિને મંદ પાડવાનું કામ કરે છે. કારણ કે વમન કરાવ્યા પહેલા આપણે એને વિરેચન આપી દીધું એટલે ઈ કફ છે હોજરીનો એ ગ્રહણીમાં જાય અને ગ્રહણીના છિદ્રોને બંધ કરી અને અગ્નિને મંદ પાડે અને પછી એને તરત ભૂખ ઓછી થઈ જાય અને અગ્નિને મંદ પાડે એટલે મેદસ્વીતા અને પાચનના આવા અનેક પ્રકારના રોગો થાય છે. અને અત્યારે જાજો ભાગે જો બીમારી વધારે હોય તો કાંઈક જરાક તકલીફ થઈ એટલે સીધું રેચક ઔષધ લઈ અને લોકો બધા વિરેચન કરે છે. કોઈ પણ વૈદ ડોક્ટરની સલાહ લીધા વગર કે અબિયા મોદક કે આવી બધી રેચક દવાઓ નેપાળાની ગોળી, કારણ કે એને ઓછી માત્રામાં વિરેચન કરવું છે એટલે પાવર વાળી દવા જ ગોતે. એટલે 2 ચપટી લઈ કે 2 ગોળી લઈને એટલે કે ઝાડા થઈ જાય, પણ એનાથી આપણા શરીરમાં કેટલું નુકસાન થાય છે એનું આપણે વિચાર કરતા નથી. કે ફેફસાનો કે હોજરીનો જે કફ છે એ જ્યારે ગ્રહણીમાં જાય અને પછી ગ્રહણીને અગ્નિને ઓલવી નાખે અને પછી આપણું પાચન બગાડે, પછી મેદસ્વીતા જેવા ભયંકર રોગો થાય અને પાચન બગડે એટલે અસંખ્ય રોગો થાય. એટલે અતિ તીવ્ર વિરેચન લેવું જ ન જોવે દોષ જાણ્યા વગર. જો કફ ન હોય અને વિરેચન લે તો કોઈ વાંધો નથી, પણ જેના શરીરમાં કફની વૃદ્ધિ છે અને જો એ વિરેચન તીવ્ર લે એટલે 100% એનો અગ્નિ મંદ થાય અને એ કફ ગ્રહણીમાં ઉતરી જાય. આ માટે વમન પેલું કરવું જોઈએ અને પછી જ વિરેચન કરવું જોઈએ. હવે વમનની અંદર ઘણા ઔષધો અલગ અલગ પ્રકારના અસંખ્ય શાસ્ત્રોની અંદર વર્ણવ્યા છે. એમાં અતિ મહત્વનું ઔષધ કીધું છે ઉત્તમ મીંડોળ. મીંડોળને ખાંડીને એનું ચૂર્ણ કરીને એમાં 20 થી 40 ગ્રામની માત્રામાં ચૂર્ણને લઈ અને પછી અઘેડાના કવાથમાં મધ નાખી અને મધ અને સિંદવ નાખી અને ઈ કવાથ જો પીવામાં આવે તો એને ઉલટી થાય. પણ માત્રા તો વૈદ્યને જ નક્કી કરવી જોઈએ. શાસ્ત્રોની અંદર લખ્યું હોય કે 20 થી 40 ગ્રામની માત્રા, તો એ ખરેખર લખાણ ઉપર માત્રા નક્કી ન કરી શકે. દર્દીની ઉંમર કેટલી છે, એનું વજન કેટલું છે, એના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, પછી એને કફનો દોષ છે, પિત્તનો છે કે વાયુનો છે, આ બધું જોયા પછી એની માત્રા નક્કી થાય અને પછી ઔષધ નક્કી થાય. ઘણી વખત વમન અને વિરેચન બેય કરાવી નાખે કે ઓવર માત્રામાં ઇન્દ્રવર્ણના મૂળ અને થોડી હરડે નાખી અને આપે એટલે 2 ઉલટી થાય ને 2 જુલાબ થાય. એટલે એમ કે હવે તમારું પંચકર્મ થઈ ગયું, વિરેચન થઈ ગયું અને વમન થઈ ગયું. પણ ખરેખર એનાથી કોઈ જાતનો ફાયદો થતો નથી. 7 દિવસ ઉપર કઠોર નિરામ કર્યા વગર આ પંચકર્મની શરૂઆત થતી નથી. દોષોને એકઠા કરવા માટે 7 દિવસ સુધી આપણે પંચતીર્થ ધ્રુત નું સેવન કરવું જોઈએ એના ક્રમ પ્રમાણે, અને મગ ભાત અથવા નકરા બાફેલા મગ ઉપર જ આપણે રહેવું જોઈએ. અને 3જા દિવસ ઉપર પછી આપણે પંચતીર્થ ધ્રુત એ ઉપર જ આપણે 4 દિવસ રહેવું જોઈએ. અને 3જા દિવસ પછી ભૂખ પણ લાગતી નથી અને નકરા ઘી ઉપર 4 દિવસ રહી શકાય છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ટકી રહે છે, ભૂખ લાગતી નથી. અને જ્યારે આપણા છિદ્રોમાંથી પસીના વાટે જ્યારે ઘીના મોતિયા બહાર આવે અને રૂવાડા બધા ઊભા થઈ જાય ત્યારે સમજી લેવું કે હવે આનો કઠોર નિરામ થયો ને હવે આને વમન કરાવી. ત્યાર પછી એને વમન કરાવે તો આખા શરીરમાંથી કફ જે છે એ એક જગ્યાએ એના સ્થાન ઉપર આવી અને પછી એને વમન કરાવી તો શરીરમાંથી એ કફ ટોટલ બારો નીકળી જાય. બાકી નિરામ કોઠો કર્યા વગર આ 7-8 દિવસ પંચતીર્થ ધ્રુત પાયા વગર આપણે સીધું વમન ઔષધ આપી અને જો આપણે વમન કરાવી અને આપણે એમ સમજતા હોઈએ કે આપણે શરીરનું શોધન કર્યું છે તો એ આપણી ભૂલ ભરેલી વાત છે. કારણ કે ટોટલ કફ શરીરમાંથી નીકળતો નથી. હવે
વમન શું કામ કરાવવું જોઈએ? આપણા શરીરની અંદર જ્યારે કફ કે પિત્ત દૂષિત વિષ દ્વારા આપણે ખાનપાન દ્વારા, કોઈ મેડિસિન દ્વારા, કોઈ ઓવર માત્રાની દવાઓ લીધી હોય, આપણી દિનચર્યા કે ઋતુચર્યા બરાબર ન હોય, તો એને હિસાબે આપણે વિરુદ્ધ આહારમાં ધ્યાન ન રાખતા હોય તો આપણા શરીરની અંદર એક પ્રકારનો વિષ દાખલ થાય અને એ પિત્તાશયમાં જમા થાય. એસિડ પિત્તાશયમાં જ્યારે એસિડ જમા થાય તો પિત્તાશયમાં જે એસિડ છે, જેને કીધું દૂષિત વિષ, એક પ્રકારનું ઝેર જ કહેવાય એને, એ વમન સિવાય બહાર ન નીકળે. જ્યારે પિત્તાશયમાંથી જે પિત્ત આંતરડાની અંદર ઝરે છે પક્વાશયમાં, એ જ વિરેચનમાં નીકળે. બાકી પિત્તાશયમાં જે છે એ તો વમન દ્વારા જ કાઢવું પડે. એટલે જ એને ખાટી ઉલટી થાય, કડવી ઉલટી થાય. અને આ માથાનો દુખાવો થાય એસિડિટી વાળાને, એની પાછળનું જ્યારે પિત્તાશયમાં એનું એસિડ વધી જાય છે એટલે આપણું શરીર એને બહાર કાઢવા પ્રયત્ન કરે છે અને તરત માથું ઉતરી જાય છે. તો જે દૂષિત વિષનું જે આપણા મુખ દ્વારા જે શરીરમાં ગયું છે એ વમન સિવાય બહાર નીકળે નહીં. કારણ કે પિત્તાશયમાં ત્યાં વનવે છે, ત્યાંથી આગળ ગતિ થતી નથી. વિષ કોઈને જરે નહીં, આપણે કહી છે ને, એટલે એ પિત્તાશયમાં જમા રહે છે કે જ્યારે આપણને ગચરકો આવે ત્યારે રક્ત બગાડી અને ચામડીના રોગો કરે. એ પાછું લોહીમાં ભળે એટલે ચામડીના રોગો કરે. ચામડીના 18 પ્રકારના જે રોગો કીધા એમાં સોરિયાસિસ જેવા ભયંકર રોગો વમન કરાવ્યા વગર, શાસ્ત્રની અંદર કીધું છે કે વમન કરાવ્યા વગર સોરિયાસિસની કોઈ પણ સારવાર કરતા હોય તો એ રાખમાં ઘી હોવા સમાન છે. એમ કે પંચકર્મ કર્યા વગર જો આપણે ઔષધ ઉપચાર કરીએ તો રખિયામાં જે આપણે ઘી નાખીએ અને કોઈ એનો ધૂપ કે ઓક્સિજન નીકળતો નથી, એવી રીતે આ ઔષધ પંચકર્મ કર્યા વગરનું જો ચામડીના રોગીને આપણે આપીએ તો કોઈ કામનું એ ઔષધ નથી, વ્યર્થ છે. એટલે એને પંચકર્મ કર્યા વગર રોગ મળતો નથી. આપણા આવા શાસ્ત્રોની અંદર કીધું છે. તો સોરિયાસિસના જે ભયંકર ચામડીના રોગો ઉપર ખાસ કરીને અનુભવી વૈદ્યની સલાહ અનુસાર પંચકર્મ કરાવવું જોઈએ અને પંચકર્મ કર્યા વગર આ રોગ મટે નહીં. અને પછી આપણે એમ કહી શકીએ કે આયુર્વેદમાં સોરિયાસિસ નથી મળતો, પણ આયુર્વેદની સિદ્ધાંત પ્રમાણે આપણે હાલતા નથી એટલે આ રોગ નથી મળતો. કારણ કે ક્રમ પ્રમાણે હાલવું જોઈએ. શરીરની શોધન ક્રિયા જે કંઈ પિત્તાશયમાં એસિડ પડ્યું છે વિરુદ્ધ આહારનું, એનાથી તો ચામડીનો રોગ થયો છે. અને જો આપણે રક્ત શુદ્ધિને આ ઉપચારો આપી અને પછી આપણે રક્ત શુદ્ધિ કરાવી નાખીએ એટલે ચામડીનો રોગ તરત બેસી જાય. પણ હવે રોગ એનું ઉદ્ભવ સ્થળ તો એસિડ પિત્તાશયમાં પડ્યું છે, ત્યારે એ પિત્તાશયમાંથી એસિડનો આપણને ઘસરકા દ્વારા બ્લડમાં ભળે ત્યારે પાછું થવાનું છે. એટલે એ એસિડને જ્યાં સુધી બહાર ન કાઢીએ ત્યાં સુધી આ રોગમાંથી મુક્ત થઈ શકાય નહીં, એવું મને સમજાણું છે. હવે મીંઢોળની આપણે વાત કરી કે ભાઈ મીંઢોળનો 20 થી 40 ગ્રામની માત્રા અને અગેડાના કવાચની અંદર ફેર્યા પછીમાં મધ ને સિંધવ નાખ્યા પછી એને આપવું જોઈએ. હવે એ ઔષધ એને આપ્યું અને છતાં એને ઉલટી ન થાય તો શું કરવું? તો કે ભાઈ એને સિંધવ વાળું નાખેલું ગરમ પાણી પાયા કરવાનું અને જ્યાં સુધી ઉલટી ન થાય ત્યાં સુધી એને પાણી પાયા જ કરવાનું અને ઉલટી કરાવવાની. ઉલટી થાય તો જ્યાં સુધી ઉલટીના 8 વેગ ન થાય ને ઔષધ જ્યાં સુધી વમનમાં બારું ન નીકળે ત્યાં સુધી આપણે એને પાણી પાયા જ કરવાનું, સિંધવ મીઠા વાળું, અને એને ઉલટી કરાવ્યા કરવાની. જ્યારે આપણે મીંઢોળનો જે ફાટ બનાવીને આપ્યો અને એ જ્યારે બારો નીકળે ત્યારે એમ સમજવું કે હવે ઉલટી નહીં થાય. છેલ્લો વેગ જ્યારે વમનનો આવે ત્યારે જ ઔષધ બારું નીકળે અને એ બારું ઔષધ નીકળે ત્યાર પછી એને 2 ચમચી ઘી એને ચટાવડો અને ત્યાર પછી એને ઉલટી થતી નથી. કારણ કે એ ઉત્તમ વમનનો નિશાની છે. જો ઔષધ અંદર રહી જાય તો એને ઓબકા અને ઉબડા ઉલટી થયા કરે.
એટલે જે વમન ઔષધ આપણે પાયું છે એ વમન ઔષધ એને બારું કાઢવું જ જોઈએ. અને જો એ ન કાઢીએ તો પણ એની આડઅસર થાય. એ પણ પિત્તાશયમાં એનો જે દોષ છે જમા રહ્યું છે તો એ ચામડીમાં પડે. ઘણી વખત રસ રસાયણની અંદર આપણે અભ્યાસ કરી તો જોયું છે કે ભાઈ કાશી જે ભસ્મ હોય એની આડઅસર હોય. ઓવર માત્રા કોઈ પણ ઉપવિષ જે છે ઝેરકુસલું કે ભીલામાં આની ઓવર માત્રા થાય તો કે આખા શરીરમાં ફૂટી નીકળે. ખનિજ છે કોઈ પણ રસ રસાયણ એની પણ ઓવર માત્રા થાય અને શુદ્ધિ કરવામાં જરા પણ ભૂલ રહી હોય તો લાભને બદલે હાનિ કરે. એટલે બને ત્યાં સુધી રસ રસાયણમાં ઓછું જવું જોઈએ અને કાષ્ટ ઔષધિથી જ્યાં સુધી રોગ મટે ત્યાં સુધી આપણે એ જ પ્રયત્ન કરવા જોઈએ. અને જો આપણે રસ રસાયણ જ વાપરવા છે તો ખાતરીબંધ આપણે જાતે ભસ્મો બનાવી અને 100% શુદ્ધ કરેલી જ હોય તો જ આપણે વાપરવી યોગ્ય છે એવું મને લાગે છે. કારણ કે કોઈ પણ ફાર્માની આપણે ભસ્મો લઈ અને પછી શુદ્ધ છે કે અશુદ્ધ એની શાસ્ત્રો પ્રમાણે જો આપણે ખરાઈ કરીએ તો એમાં એ ખરેખર સાબિત થતું નથી કે આ 100% શુદ્ધ ભસ્મો છે. કોઈ પણ ફાર્માની હોય મેં બધા ઘણા એના ખતરા કર્યા છે. દાખલા તરીકે લોહ ભસ્મ જ છે તો લોહ ભસ્મ એક કાગળ ઉપર 2 ચપટી મૂકી અને પછી એને તમે લોહ સમક રાખો તો લોહ ને ચોંટવી ન જોઈએ. કારણ કે લોહ ની તો ભસ્મ કરી નાખી એને સંસ્કારો આપીને પછી લોખંડનો દોષો જ એમાંથી આપણે કાઢી નાખ્યો પછી જ એની ભસ્મ થઈ. તો એ લોઢાને છોટવી ન જોઈએ. એને બદલે 2 ચપટી તમે પેપરમાં લોહ ભસ્મ મૂકીને ઉપર તમે લોહ ભસ્મ રાખશો તો સમક રાખશો તમે લોહ સમક એટલે બધી ભસ્મ લોહ સમક ને ચોટી જશે. એ શુદ્ધ લોહ ભસ્મ નથી અને એ આપણા શરીરમાં આપવાથી હાનિકારક છે. એટલે આપણે બને ત્યાં સુધી રસાયણમાં ઓછો રસ લેવો જોઈએ. અને જો આપણે રસાયણના પ્રખર છે એવો દાવો કરીને આપણે રેડીમેડ વાપરતા હોય તો લોકોનું એનાથી કલ્યાણ થતું નથી. ચોક્કસ એવી ફાર્મા ખાતરીબંધ હોવી જોઈએ અને તો જ વાપરી શકાય. અને એ પણ એવા અસાધ્ય રોગોની અંદર જરૂર પડે તો વપરાય. નહીંતર બને ત્યાં સુધી એમાંથી બચવું જોઈએ. વમન જ્યાં સુધી આપણા શરીરમાં આપણું શરીર પોતે જ આપણા શરીરમાંથી દોષોને બહાર કાઢવાનું કામ કરે છે. જ્યાં સુધી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય અને કોઈ પણ વિરુદ્ધ આહાર આપણે લીધો હોય તો આપણું શરીર જ વમન દ્વારા એ દોષને બહાર ફેંકી નાખે, બહાર કાઢી નાખે. શરીરમાં જમા રહેવા દેતું જ નથી. આપણું શરીર જ લડે. પણ જ્યારે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે ત્યારે જ વિરુદ્ધ આહારની અસર આપણા શરીરમાં થાય. ઘણી વખત આપણે સંવાદ થતો હોય છે ત્યાં ગામડાની અંદર ખેડૂતો છે એ તો રાતે જેમાં પછી છાશ પીતા હોય ખાટી એને કઈ થતું નથી અને આપણે એમ કહીએ છીએ કે બપોર પછી છાશ ન ખવાય. પણ એનો પરિશ્રમ એવો છે, એનું કમેલું શરીર છે, એની મહેનત છે તો એનું શરીર એ પચાવી જાય છે. એને નડતું નથી. પણ કમજોર શરીર હોય રેડીમેડ બધા ફાસ્ટ ફ્રૂટ ને ઢાબાની બધી કોથળીના દૂધ ને પડીકાના ખોરાક લઈ લઈને આપણે જીવન જીવતા હોય તો આપણું શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તો કોઈ પણ દોષને બહાર કાઢવામાં સક્ષમ નથી હોતું આપણું શરીર. એટલે એને વધારે અસર કરે છે. વમન ઔષધ આપ્યા છતાં જો વમન એને ન થાય તો લીંડી પીપર, વડ, સફેદ ચરસવ આ ઔષધો આપણે ગરમ પાણીમાં સિંધવ વાળા પાણીમાં નાખી અને એ આપણે સતત પીવાનું ચાલુ રાખવું જોઈએ અને એનાથી પણ આપણે
વમન ન થયું હોય તો થઈ શકે. ઉકળવેલના એક જ ફળ 2 કપ પાણીમાં નાખી અને 2 થી 3 ચમચી પાણી રહે ત્યાં સુધી આપણે એને ઉકાળી અને પછી જો આપણે એક જ ફળનું પાણી પાઈએ, પેલા એને ખીર પાવી જોઈએ અને કાં શેરડીનો રસ પાવો જોઈએ અને પછી આ ઉકળવેલ એક જ એવું મેં અનુભવ કર્યો છે કે સારામાં સારું વમનમાં એનું રિઝલ્ટ મળે છે. એક જ ફળથી વમન થાય છે અને એકાદથી 2 જુલાબ પણ થાય છે. કોઈ પણ વધારે ઔષધ ઉપચારમાં ન જવું હોય તો આપણે 3 ગ્રામ જેવા સફેદ સરસવ અને 3 ગ્રામ સિંધવ મીઠું આ 6 ગ્રામની ફાકી બનાવી અને આગલે દી રાત્રે આપણે ઘી ને ખીચડી ખાલી જમવાનો, બીજો કોઈ ખોરાક નહીં લેવાનો અને સવારમાં આપણે 1 વાટકો ખીર અથવા 1 ગ્લાસ 2 ગ્લાસ શેરડીનો રસ પી અને સફેદ સરસવ અને સિંધવ આ 6 ગ્રામની ફાકી લઈ અને મીઠાવાળું પાણી ઉબળક બેહીને પીવાનું ચાલુ રાખીએ એટલે 100% એનાથી આપણે ઉલટી થાય છે. કોઈ વૈદ ડોક્ટર પાસે જવાની જરૂર રહેતી નથી. તો અવારનવાર આપણા શરીરમાં જ્યારે દોષો ભેગા થાય તો વમન દ્વારા આપણા શરીરમાંથી બહાર કાઢવા જોઈએ. ખરેખર આપણા શરીરને આપણે કચરા પેટી બનાવી છે. કચરા પેટી જે ભાવે એ ખાવાનું, જે ટાઈમ થયો છે કે નથી થયો જમી લેવાનું, સ્વાદિષ્ટ કાંઈ રસોઈ હોય તો ઓવર જમી લેવાની અને બાહ્ય શુદ્ધિ આપણે સવારમાં સ્નાન કરવાનું, મોઢું સાફ કરવાનું, બ્રશ કરવાનું, દાંતણ કરવાનું, આંખો ધોવાની, કાનમાં પાણીના ચાપકા નાખીને ધોવાનું. દિવસમાં 2 વખત આપણે શરીરને બાહ્ય શુદ્ધિ કરીએ છીએ, પણ આપણે કોઈ દિવસ એવો વિચાર નથી કરતા કે આંતરિક શુદ્ધિની પણ આ શરીરને જરૂર છે. યોગ માર્ગી મહાપુરુષો છે એ બધા 6 કર્મ કહે છે અને આયુર્વેદની અંદર છે પંચકર્મ. આ 11 કર્મ છે. મૂળે તો એ આયુર્વેદનો જ વિષય છે, પણ યોગી લોકો છે એ 6 કર્મની ક્રિયા સારી રીતે જાણતા હોય છે અને અવારનવાર ધોતીને, બસ્તીને, નોલીને આ બધું કરી અને એનું શરીર શુદ્ધ રાખતા હોય છે. એટલે જેટલું આપણે બાહ્ય શુદ્ધિ રાખીએ છીએ એટલું જ આપણે આંતરિક શુદ્ધિ પણ રાખવાની જરૂર છે. તો કોઈ દિવસ રોગ થાય નહીં. કોઈ પણ રોગ થવાનું કારણ આપણા શરીરમાં વિજાતી દ્રવ્યો જ્યારે દાખલ થાય અને કોઈ પણ દોષ કુપિત થાય ત્યાર પછી જ એ રોગને જન્મ આપે છે. પણ એ તો બેદરકારી આપણી જ છે. આપણે એમાં સંયમ, નિયમ આ બધું રાખતા નથી એટલે તો આ કુપિત થાય છે ને દોષો બગડે છે અને દોષો બગડ્યા પછી આપણે રોગ થાય છે અને રોગ થયા પછી એક દુઃખની વાત તો એ છે કે આપણે મટાડવા માટે હોસ્પિટલમાં જઈએ છીએ અને આપણે રોગને ભેદા આપણા રસોડામાંથી ને ઘરમાંથી કરીએ છીએ. તો કેટલા આપણે બુદ્ધિશાળી કહેવાય કે આપણે ઘરમાંથી રોગને પેદા કરીએ અને મટાડવા માટે આપણે હોસ્પિટલમાં જઈએ. તોય આપણે આપણી જાતને હોશિયાર સમજીએ છીએ કે આ સમય એવો છે, માથું ન મારી મુકાય, રિપોર્ટ બધા કરાવવા જ જોઈએ અને દવા તો આપણે લેવી જ જોઈએ. આ બધું આપણી અજ્ઞાનના હિસાબે આપણે આ બોલવી છે અને છતાં આપણે પાછા વળવા સહમત નથી. આવી પરિસ્થિતિ આપણી થઈ છે. ખરેખર વામન, વિરેચન, નસ્ય, બસ્તી જૂની કહેવત હતી કે ઓકી દાંતણ જે કોઈ કરે નરણા હરડે ખાય, દૂધે જે વાળું કરે એ ઘર વૈદ નો જાય. રાત્રે દૂધમાં વાળું કરે અને સવારે નરણા હરડે ખાય અને ઓબકા કરી કરી અને પીત કાઢે, દાંતણ કરે, ઓબકા કરે, ઓકી દાંતણ જે કોઈ કરે એના ઘરે કે વૈદ ન જાય. શું કામ વૈદ ન્યા જાય? ન્યા બીમારી હોય જ નહીં એનું કહેવા.
એટલે આ આપણી ભારતીય પરંપરા આપણે ભૂલ્યા અને અંગ્રેજી અભ્યાસને વિજ્ઞાનને આપણે વધારે મહત્વ આપ્યું, તો એ આપણે ભૂલનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા હોય એવું મને લાગે છે. એટલે આજથી જ આપણે એવું નક્કી કરીએ કે ઋતુ પ્રમાણે જ આપણે ઘણા ટાઈમથી સંવાદ કરતા હોય અને ઘણા બુદ્ધિજીવી આપણા ગ્રુપની અંદર વૈદો છે અને ઋતુ વિશેના બધા ખાનપાનો વિશે મેસેજ કરતા હોય છે કે કઈ ઋતુમાં કયા ખાનપાન લેવા જોઈએ અને કઈ ઋતુમાં કયા ખાનપાન ન લેવા જોઈએ. તો આથી આપણે એવો સંકલ્પ કરીએ કે આપણે ઋતુ અનુસાર આહાર વિહાર નું શરૂઆત કરીએ અને આપણા ઘરને રોગ મુક્ત બનાવીએ અને રોગ થાય અને રોગ મટાડવો એના કરતા રોગ થાય જ નહીં એના માટે આપણે કાળજી લઈએ. બસ આનાથી વિશે તો કઈ અધિકારી નથી. મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી રમજુભા સરવિયા સાહેબનો. સરસ માહિતી આપી વમન વિશે. ખાસ કરીને બીજા એક બે રોગોમાં પણ ઉલટી થતી હોય છે, જેમ કે કોલેરા છે. કોલેરામાં ઝાડા ઉલટી થતા હોય છે અને એવી જ રીતનો ખોરાકની ઝેરી અસર થઈ, ખાવામાં કંઈક આવી ગયું, ફૂડ પોઈઝનિંગ કહે છે આપણે, ખોરાકની ઝેરી અસર, બરાબર. અને બીજું એક સર્પદંશ છે, એમાં વમનનું મહત્વ સમજાવો. સર્પદંશ એમાં કડવો લીમડો ખાસ ખવડાવતા હોય છે ખાસ કરીને. હા, એનાથી વમન પણ થાય છે અને મૂર્છા પણ આવી જાય છે. પણ વમન એના વિશે સર્પદંશ વિશે સાહેબ કઈ મેં બહુ લાંબો અભ્યાસ કર્યો નથી. ના ના, બરાબર છે, કાંઈ વાંધો નહીં. બીજું આ જેમ કે બરાબર, સગર્ભા અવસ્થા હોય તો ત્યારે પણ ઉલટી થતી હોય છે અને બસમાં પણ. બરાબર છે, સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ. નમસ્કાર સર. બહુ સરસ ઝીણવટ ભરેલું વમનની આવશ્યકતા અને વમનનું સમાન, આ બે વિષય ઉપર આપણા આદરણીય શ્રી રમજુભાઈએ બહુ સરસ સમજાવ્યું છે. એમાંના ઘણા બધા મુખ્ય કારણો પણ એમણે દર્શાવ્યા છે. પંચકર્મ અને ષટકર્મ સાથે શા માટે વમન સંકળાયેલું છે એના વિશે ખૂબ સરસ વાત કરી. સાથે સાથે હમણાંનો જે મિત્તલિયા સાહેબનો પ્રશ્ન કે સર્પદંશમાં વમન એટલા માટે કરવામાં આવે કે વમન દ્વારા ઝેરને કાઢવા માટે થઈને વમન કરાવવામાં આવે, અને ખાસ કરીને એમાં ગળોનું ચૂર્ણનો ઉકાળો બનાવી અને એમાં ઘી નાખીને પીવડાવવામાં આવે તો વમન અને વિરેચન થઈ અને કોઈ પણ પ્રકારનું વિષ, જે સ્થાવર હોય અથવા મિલકત હોય, એટલે કે સર્પદંશથી ચડેલું ઝેર હોય અથવા તો કોઈ પણ વસ્તુની ઝેરી અસર, ઝેરી વસ્તુ લેવામાં આવે. દાખલા તરીકે વનસ્પતિઓના પણ ઘણા બધા ઝેર છે. પછી ઘણા લોકો ઝેરી દવાનું સેવન કરી ગયા હોય છે ગુસ્સાને કારણે. આ કોઈ પણ વસ્તુમાં પહેલાના સમયમાં ઘી આપવામાં આવતું મુખ્યત્વે. જ્યારે આપણી પાસે કોઈ સુવિધાઓ નથી, અત્યારે તો 108 ની સુવિધા એટલી બધી સરસ છે અને લોકોને હોસ્પિટલ પહોંચાડવા અસાધ્ય રોગની ગણતરીમાં આવે છે, એટલે વૈદ્યો એમાં બહુ ઊંડા ઉતરતા નથી. તો મુખ્યત્વે ઘી. પછી બીજા નંબરની અંદર સર્પદંશની અંદર ગળો. જ્યારે બેહોશ અવસ્થાની અંદર પેશન્ટ હોય તો એમાં આલટી કરી અને એના સ્ટમકની અંદર નળી ઉતારી અને સેજ ગરમ ગળોનું ચૂર્ણનો ક્વાથ બનાવી અને ઘી નાખીને એમાં ચડાવવામાં આવે તો પણ એને બોડીની અંદરથી પાછી આરટી દ્વારા જ વમન થઈ શકે છે, અથવા ખેંચીને પાછું એમાંથી ઝેર ઓછું કરી શકાય છે. બીજી રીતે વમનના ઘણા બધા બીજા કારણો પણ હોય છે. વમન, વિરેચન અને લંઘન આ આયુર્વેદનો મુખ્ય સિદ્ધાંત છે. પંચકર્મ સ્પેશિયલ એની એક કોઈ પણ સમય
વસ્તુ કરે એટલે આ વસ્તુ કરાવતા અને ત્યાર પછી જ એમને દવાઓ આપવામાં આવતી. ત્રીજો નંબર કે ભાઈ વમન છે તો એના આપણને સરવૈયા સાહેબે સમજાવ્યું છે કે પિત્તનું વમન કરાવવું જોઈએ, કફનું વમન કેવું હોય, વાયુથી ફૂડ પોઈઝનિંગ થયું હોય તો એનું વમન કેવું હોય, એ પ્રમાણે આપણી તમામ વનસ્પતિઓ એની સાથે સંકળાયેલી હોય છે. દેશીમાં દેશી એક કણજીનું દાંતણ પેલા એક વ્યવસ્થિત દાંતણ કરી લેવું, પછી એક વેતનો એક ટુકડો લઈને એ તમે ચાવી અને એનો રસ ગળે ઉતારી અને મોઢામાં આંગળા નાખો તો પણ વમન થાય. અને આપણા સ્ટમકની અંદર જેટલું પિત્ત પડેલું હોય હોજરીમાં, આ પિત્ત નીકળી અને સરસ મજાની શીતળતા થઈ જતી હોય છે. વિરેચન આપો એટલે વમનની પછી આવશ્યકતા ઘટી જતી હોય છે. કોલેરામાં વમન અને વિરેચન બે હોય છે અને ઇમરજન્સી બંધ કરવાના હોય છે, નહીં તો ડિહાઇડ્રેશન થાય અને માણસનું મૃત્યુ 15 થી 20 મિનિટમાં પણ આગળના જ્યારે કોલેરા મહામારી તરીકે આવ્યો ત્યારે થયેલું હતું. અત્યારે તો બાટલા ને આન તેન ચડાવીને જોઈન્ટ આપીને માણસને બચાવી લેવામાં આવે છે. પણ ત્યારે મુખ્યત્વે કાંદાનો રસ અને લીંબુનો રસ, 20 ટીપા જેટલો સફેદ કાંદાનો રસ અને એની અંદર એક લીંબુ નીચોવીને વારંવાર આપતા રહેતા, તો જ્યારે કોલેરાની મહામારી આવી ત્યારે આપણા વૈદ્યોએ આનાથી કેટલા બધા લોકોનું વમન બંધ કરેલું અને વિરેચન ને વમન બે હોય તો જ ઔષધિ બહુ સરસ કામ કરતી હોય છે. બીજું એક અરુચિને કારણે કોઈ એવું દ્રશ્ય જોવાથી, કોઈ દુર્ગંધ આવવાથી પણ માણસને ઉબકા અને ઉલટી થતી હોય છે, તો એના માટે એમને સુગંધી પદાર્થો અથવા સુગંધી જગ્યાએ લઈ જવાથી પણ વમન બંધ થતું હોય છે, કારણ કે રોગના સ્વરૂપમાં નથી હોતું. ગર્ભિણીને ઉલટી ત્યારે થાય કે જ્યારે આપણે એક કોશીમાંથી દ્વિકોશી બનીએ ત્યારે એક કીટ આપણી સાથે જોઈન્ટ થતી હોય છે, જેમાં જીનેટિક આપણા બધા જ પ્રકારના રોગો ગણો કે જે તે ગણો તે એની અંદર આપણો સ્વભાવ કે આપણી 3 પેઢી કે જે એ આપણે પછી વાતો કરશું, પણ અત્યારે સંક્ષિપ્તમાં લેવું છે તો એ કીટ જોઈન્ટ થાય ત્યારે એની અંદરથી એક દુર્ગંધ છે એ મોઢા વાટે થઈને બહાર આવે એટલે ગર્ભિણીને વોમિટ જેવું થાય, ઉબકા આવે અને સામાન્ય વોમિટ પણ ઘણી વખત થાય. આવું દ્રશ્ય જોયા પછી અનુભવી માતાઓ સમજી જતા અને એમને કહેતા કે બેટા સારા દિવસોની શરૂઆત છે, આવું કહી અને એમને શાંત કરવામાં આવતા. પણ ત્યારે વધારે પડતું વમન થાય તો એની અંદર પણ ગળો, સૂંઠ અને મધ, ગળોની અડધી ચમચી ગળો લઈને એની અંદર એક ચપટીમાં આવે એટલી સૂંઠ નાખી ગરમ કરીને ઠંડુ થયા બાદ એની અંદર મધ નાખી અને થોડી વારે 1-2 કપ બનાવેલું હોય એ પૂરું કરવામાં આવે તો પણ ગર્ભિણીની ઉલટીમાં સરસ ફાયદો થતો હોય છે. ઉર્ધ્વ વાયુ, આધમાન વાયુના કારણે સ્ટમકની અંદર બબલ્સ થઈ ગયા હોય ત્યારે પણ આ જ ઔષધ ખૂબ જ સારું કામ કરે છે. અમારે પછે ગામના ગોહિલ પરિવારમાંથી આજથી 15 વર્ષ પહેલા એક કેસ આવેલો, બાને સારવાર આપી હતી હોસ્પિટલમાં, 15 દિવસમાં વોમિટ બંધ થતું હતું અને ત્યારબાદ આ ગળોના પ્રયોગથી, ટૂંકમાં વાત કરું છું, ગળોના પ્રયોગથી એમને વમનને બંધ કરેલું. તો વમન એટલે છર્દી, આપણે એને કહેવાય છર્દી રીપુ. છર્દી એટલે વમન અને રીપુ એટલે દુશ્મન. ઉલટીનું દુશ્મન તરીકે કપૂર કાચલીને બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. કપૂર કાચલીનું ચૂર્ણ આપવામાં આવે તો પણ તાત્કાલિક કોઈ પણ પ્રકારનું વમન બંધ થઈ જતું હોય છે. અજીર્ણ, ખારા, અતિ અપ્રિય ખોરાક લેવું પડતું હોય, ન ભાવતું એવું શાક ખાવું પડતું હોય, ઉતાવળે જે લોકોને જમવાની આદત હોય, અતિ પાતળા પદાર્થો લેવાની આદત હોય, આવા લોકોને ઉલટી થવાની શક્યતા વધી જતી હોય છે અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે. સારંધર સંહિતામાં લખ્યું છે કે જ્યારે જે વ્યક્તિને કફનું પ્રમાણ વધી જવાના કારણે ઉલટી થતી, આવા લોકોએ દૂધી, કોળું અથવા તો દૂધીની કોળાની જાતની કોઈ પણ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. એટલે એ સેવન બંધ કરવાથી પણ ઉલટીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. ઉષ્ણ પદાર્થો, નહીં, મીઠા પદાર્થો, કોળું, વધારે પડતો વ્યાયામ, આ બધું બંધ કરી અને વ્યવસ્થિત રીતે દવા અને ખોરાક લેવામાં આવે તો ઉલટીમાંથી બચી શકાય છે. આ તો ખાલી સ્પેશિયલ કોમેન્ટ તરીકે લીધું છે એટલે વધારે વાત નથી કરતો. અસ્તુ. વાહ, સરસ. આભાર પુરોહિત સાહેબનો, સરસ પૂરક માહિતી આપી. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. રમજુબા સાહેબને પહેલા તો પ્રણામ. વમન વિષય બહુ સારો, વમનની અગત્યતા માટે પણ એમને બહુ સારું ઝીણવટભર્યું આપ્યું. રોગોની ગણનામાં જ્યારે પિત્ત અને વાયુ
આ બે વધારે સક્રિય બને ત્યારે ઉલટી લક્ષણ રૂપે દેખાય. અને ઉલટીનો રોગ શરદી, જે સાહેબે કીધું એમ હમણાં. અને એક શ્લોક યાદ કરાવીને આજના વિષય ઉપર પ્રકાશ પાડીશ. ઘણીવાર હું મારા જ વક્તવ્યમાં બોલતો હોઉં છું. પિત્ત પંગુ, કફ પંગુ, પંગુમલ ધાતવ, વાયુ યત્ર નિયતે તત્ર ગચ્છતિ મેઘવત. વાયુનું અવરોધ કોઈ પણ જગ્યાએ, અને એમાં પિત્ત એટલે પિત્ત અવરોધ, આ બે જ્યારે હોય ત્યારે લક્ષણ ઉલટીના દેખાય. અને એટલા જ માટે મહદ અંશે ખાટું, તરેલું, તીખું ન ખાવાનું શાસ્ત્રમાં કીધું છે. એની પાછળનું મૂળભૂત કારણ પિત્તનો ઉત્કલેશ ન થાય એ હેતુથી આ આપણા દૈનિક ખોરાકમાં વાપરવાની મર્યાદા બતાવી છે. વિશેષ કંઈ ન કહેતા બહુ સારું વક્તવ્ય રહ્યું ગમજુભાઈ સાહેબનું. અને મને એક વાત એ ગમી કે એમને અવારનવાર ટકોર કરી કે કોઈ વૈદ્યની નિગરાણીમાં કરવું જોઈએ, કારણ કે વમન જો સમ્યક ન થાય, અતિવમન થાય તો પણ તકલીફ પડી શકે છે, અને વમન અલ્પ થાય તો પણ. એટલે આજે સાહેબને હું બહુ સ્પષ્ટ રીતે કહું કે સાહેબે અવારનવાર શબ્દ વાપર્યો કે વૈદ્યની નિગરાનીમાં થાય, અથવા તો અનુભવી આપણે હોઈએ તો કરી શકાય. બાકી શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખી અને પ્રયોજન વિચારવું જોઈએ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર ઠક્કર સાહેબ, સરસ પૂરક માહિતી આપી. હવે સરવૈયા સાહેબને થોડાક પ્રશ્નો છે. અરીઠાનું પાણી એ વમનમાં વપરાય છે? અરીઠા છે. હા, અરીઠાનું પાણી પણ સાહેબ વપરાય છે. એનો વાત બનાવીને, એનો ઉકાળો બનાવીને પણ એ અરીઠામાં ઓલા વમનમાં વપરાય છે. બરાબર છે. અને એનાથી પણ વમન થાય છે. બરાબર, સરસ. પણ તમામ ઋષિ મુનિઓએ મહત્વ વધારે પહેલા નંબરે ઉત્તમ વમન ઔષધ મદન ફળને આપ્યું છે, મીંઢોળને. બરાબર છે, બરાબર છે. આમ તો જે સેપોનિન ધરાવતા હોય દ્રવ્યો, હા, એ બધા વમનકારક છે. એ વામક છે ઉલટી કરાવનાર, જેમ કે અરીઠા છે, સિક્કાકાય છે, સીતાફળીના બી છે જેમાં સેપોનિન છે, એ પછી ઇંગોરિયાના ફળો છે. હા, હિંગોળિયાથી પણ બરાબર છે. બરાબર છે. બીજું કફમાં વમન છે કરાવવાનું ખાસ લખ્યું છે. બીજું દમવેલ છે, એ પણ વમન માટે વાપરી શકાય? હા, એ પણ લઈ શકાય. એના બે પાનથી પણ એનો વમન થાય, પણ થોડું વધારે તીવ્ર એનાથી વમન થાય છે. બરાબર છે, બરાબર છે. ઓછી માત્રામાં લેવું જોઈએ, અને ખાસ જાતે તો ન જ કરવું જોઈએ કોઈ પણ ઔષધથી વમન. બરાબર છે. કારણ કે ઘણી વખત અતિયોગ થવાથી એને વમનમાં રક્ત પણ મળે પડવા, અને અતિયોગથી હોય તો વમનને બંધ કરવા માટે પણ મુશ્કેલી પડે. આવું પણ ઘણી વખત સંજોગો અવસરકારક એવા પેશન્ટમાં બની જાય છે. અને પિત્ત વાળાનું ઓછી માત્રાથી વમન થાય, કફ વાળાનું ઓછી માત્રાથી વમન થાય, અને મધ્યમ માત્રાથી પિત્ત વાળાનું વમન થાય, અને વાયુ વાળાનો ખોટો કઠાણ હોય એને પૂરી માત્રા આપવી પડે. એટલે વમન ઔષધનું માત્રા એ પણ આપણે ડોઝ ઉપર જ નક્કી કરવી પડે. જો આપણે નક્કી કર્યો હોય કે આ કફ પ્રકૃતિનો માણસ છે, અને જો હોય વાયુનો, તો આપણે કફની જો માત્રા એને આપીએ ને તો વાયુ વાળાને વમન થાય નહીં.
એને માત્રા વધારે આપવી પડે. બરાબર છે. બીજું એક ઇપિકાક જે ફોરેનનું એક મોળિયા છે, ઇપિકાક નામની વનસ્પતિ છે. એ પણ વમન માટે વપરાય છે. ઇપિકાક છે એ એના મોળિયા હોય છે ઇપિકાક. એટલે એ તમને નહીં ખ્યાલ હોય, બહારથી ઇપિકાક. નથી ખ્યાલ. બરાબર છે. બીજા ઘણા બધા આપને વમન માટે વનસ્પતિઓ જણાવેલ છે. જેઠીમધ છે, જેઠીમધ પણ સેપોનિન ધરાવશે. એનાથી વમનમાં ઉપયોગી થાય જેઠીમધ. હા, જઠીમધ પણ થાય, પણ એની માત્રા થોડી વધારે આપીએ તો સાહેબ, માત્રા વધારે આપવી. બરાબર છે, બરાબર છે. બીજું અમ્લપિત્ત, ખાસ કરીને જે એસિડિટી ખૂબ રહેતી હોય તો એને ઉલટી થાય તો એસિડિટીમાં રાહત થતી હોય છે, એવું કેટલાક ને જોવા મળેલ છે. તો હા, બરાબર અમ્લપિત્તમાં સાહેબ. એસિડિટી થઈ ગયું હોય તો એને ઉલટી થી રાહત થાય તો એનું કારણ શું? હા, એના જે પિત્તાશયમાં આપણે પિત્તાશય શું કામ નામ પડ્યું કે ભાઈ પિત્તનો સંગ્રહ એમાં હોય છે. એટલે પિત્તાશયની અંદર જ્યારે એ એસિડ જમા થાય એટલે માણસને ખાટા તીખા ઘસરકા આવવા, મોઢામાં દાંત આંબી જાય એવું પાણી મોઢામાં આવી જવું, પછી એને માથું દુખવું, છાતીમાં બળવા, આવા બધા એના લક્ષણો થતા હોય છે. હવે એ વમન દ્વારા જ બહાર નીકળે. જે મોઢેથી જે કોઈ પણ દૂષિત ગયેલું છે એ મોઢેથી જ વમન દ્વારા જ નીકળે. અને રક્તની અંદર જે કાંઈ દોષ કોઈ પણ ઝેરી હોય તો એ યુરિન વાટે જ શરીરમાંથી બહાર નીકળે. અને આંતરડાની અંદર કાંઈ પણ દોષ હોય તો એ વિરેચન દ્વારા જ શરીરમાંથી બહાર નીકળે. મગજમાં કાંઈ દોષ હોય તો એ નસ્ય દ્વારા જ શરીરમાંથી બહાર કાઢી શકાય. એમ ચોક્કસ એના સ્થાનો છે બધા દોષ અનુસાર. એટલે પિત્તમાં પિત્તાશયની અંદર પિત્તાશયની પથરી ઘણાને થાય છે તો એ પિત્ત વધી જવાથી જ પિત્તાશયની પથરી થાય. અને એ વમન કરાવવાથી પણ એને સારામાં સારો ફાયદો થાય. પિત્તાશયની પથરી વાળાને વમન અને પછી વિરેચન, પહેલા વમન એને કરાવવું જ જોઈએ ખરેખર. વાહ વાહ, સરસ સરસ. બીજું એક ખાસ કરીને બસમાં મુસાફરી કરતા હોય અથવા પ્લેનમાં મુસાફરી કરતા હોય, વિમાનમાં મુસાફરી કરતા હોય અથવા કોઈ સ્ટીમરમાં મુસાફરી કરતા હોય તો મુસાફરી કરતી વખતે એને ઉલટી થતી હોય છે. એને ટ્રાવેલ સિકનેસ અથવા મોશન સિકનેસ કહેવામાં આવે છે, ટ્રાવેલ સિકનેસ. એટલે અમુક લોકોને, દરેકને નથી થતી પણ અમુકને ઉલટી થાય છે. તો ઉલટી થવા માટે શું કારણ હોય છે એને? અમુક લોકોને ઉલટી એ જાજુ ભાગે મેં સાહેબ જોયા તો એમાં વાયુ પ્રકૃતિ વાળા જ એ હોય છે. અને અમુક હવા અને ડીઝલની કે એવી કોઈ પણ ધુવાડાની સુગંધ એનાથી એને ઉલટી થતી હોય. અને વાયુ તો એનો પ્રધાન હોય જ છે. આ વાહનમાં જે મુસાફરીમાં ઉલટી થાય છે એવા મારા ખ્યાલમાં જોવામાં આવ્યા છે. અને એમાં કપૂર કાચલીનું કામ બહુ સારું છે. કપૂર કાચલીની જે ટેબ્લેટ આવે કે અથવા પાવડર, એ પણ લેવાથી એને ઉલટી શાંત થાય છે. વાહ વાહ, વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય રમજુભાઈ સરવૈયા સાહેબનો. ખૂબ ખૂબ 8-10 વર્ષ પહેલા એક ઉલટીનો કેસ આવેલો અને એમાં પરિણામ કેવી રીતે મળેલું એના વિશે થોડી વાત કરું. સુરત 8-10 વર્ષ પહેલા એક મારી પાસે ઉલટીનો કેસ આવેલો અને એ દીકરી MBBS નો અભ્યાસનો છેલ્લું વર્ષ હતું એને. અને પરીક્ષાનો ટાઈમ હતો, સતત 4 મહિનાથી ઉલટી થતી હતી. અને બહુ સુખી પરિવારના હતા અને MBBS નું છેલ્લું વર્ષ હતું. એટલે એને બહુ બધા પ્રયત્ન કર્યા. બોમ્બે સારી હોસ્પિટલમાં પણ એને તપાસ બધી કરાવી. એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, સોનોગ્રાફી, આ બધા રિપોર્ટો કરાવ્યા. અને છેલ્લે 4-5 મહિને એને ડોક્ટરોએ એમ કીધું કે ભાઈ નાનું આંતરડું તમારું સંકુચાઈ ગયું છે, એટલે પ્રવાહી કે કોઈ પણ ખોરાક હેઠો ઉતરતો નથી, એટલે કાંઈ પણ તમે લ્યો એટલે ઉલટી થાય. તો ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી આનો, ઓપરેશન જ કરવું પડશે. આ નિર્ણય ઉપર આવેલા. હવે એમાં કોઈ નંબર આપેલો ને ફોન આવ્યો કે ભાઈ
મારે બેબીને એક ઉલટી થાય છે, એ માટે આવું છે, એડ્રેસ આપો. એટલે મેં એડ્રેસ આપ્યું. એટલે આવ્યા એટલે બધી પૂછપરછ કરીને મેં તપાસ કરીને એનું પેજ જોયું ને બધા લક્ષણો પૂછ્યા. તો મેં એને મોરપીસની મયુર ચંદ્રિકા ભસ્મ એને પડીકી વાળી દીધી, 2 ચપટીની. 6 પડીકી મેં આપી એમને કે સવાર, બપોર અને સાંજ કંઈ પણ ખાધા પીધા પહેલા આ ગોળ સાથે અથવા મધ સાથે ચાટવાની. અને કેરળ બ્રુસ્ટ હરણીનો પાવડર આપ્યો, ઇમેજનો. આ સવાર સાંજ 1-1 ચમચી લેવાની અને વિરેચન મેં કીધું કરાવવું. અને આ મયુર ચંદ્રિકા ભસ્મ આપવું. આ 2 વસ્તુ આપી એટલે બીજે દિવસે એનો ફોન આવ્યો કે ઉલટી 50% ઓછી થઈ ગઈ કે, પણ ઉલટી તો થાય છે, બંધ નથી થતી. બીજે દિવસે સાંજે મને કે હું તમને તેડી જઈશ ને મૂકી જઈશ. તો ત્યાં આવ્યા મારી પાસે ને ગયા ઘરે. એટલે મેડિકલમાંથી એનીમાં પાઉચ અમે લેતા ગયા. એટલે પછી વાયુનું અનુલોમન કરાવવા માટે, હેઠો બેસાડવા માટે મેં કીધું, અને દિવસમાં 2 વખત એનીમાં આપી. એટલે એનીમાં આપી અને એક બાજુથી મયુર ચંદ્રિકા ભસ્મ આપી અને એક અવિપતિકર ચૂર્ણ આપ્યું પિત્તનું શમન કરાવવા માટે, અને એક ઇમેજ આપી. એટલે એને 50-60% એને રાહત થઈ ગઈ, પણ ઉલટી હાવ બંધ ન થઈ. 3 દિવસ થઈ ગયા. એટલે એમને વિશ્વાસ બેઠો કે 50-60% રાહત થઈ ગઈ છે, અને આ 5 મહિનામાં આટલી રાહત કોઈ દિવસ થઈ નથી. એટલે એમનો આત્મવિશ્વાસ વધ્યો. એટલે દિવસમાં 2-3 વખત ફોન કરે. હવે 4થે દિવસે પછી મેં એને બોલાવ્યા અને પછી અમારી બાજુમાં એક બીનુભાઈ કરીને રહેતા, એના ઘરેથી ખીચડિયા જાડા ચોખા 2 મુઠ્ઠી મેં મંગાવ્યા અને 1 લોટો ગરમ પાણી કરાવ્યું. અને પછી મારી નજર સામે ડીશમાં ચોખા કાચા આપી અને એ દીકરીને કીધું કે 2 ચમચી કે 1-1 ચમચી મોઢામાં ફાકડો ચોખાનો લઈને 1 ઘૂંટડો પાણીનો પી અને ચોખા ગળી જવાના. એટલે 1 મુઠ્ઠી એને ચોખા ગળ્યા. એટલે પછી કે હવે નહીં ગળાય. 5-10 મિનિટ જવા દઈને પાછા 2-3 ચમચી મેં કીધું ટ્રાય કરો, અને એ ચોખા ગળી ગયા. લગભગ 50 ગ્રામ જેટલા ચોખા ગળાવ્યા મેં. અને એની પહેલા એ ચોખા ગળાવ્યા પહેલા મયુર ચંદ્રિકા ભસ્મ ગોળ સાથે મેં આપી દીધી, એટલે ઉલટી ન થઈ. હવે ચોખા ગળ્યા અને પાછી મેં એને પડી ગયા મયુર ચંદ્રિકાને એની 4 વાર બધી એને આપી ને મેં કીધું કાલ સુધીમાં મને જવાબ આપજો. બીજે દિવસે એનો ફોન આવ્યો મને કે બાપુ બિલકુલ ઉલટી થતી જ નથી, 3 ટાઈમ જમે છે, પેટમાં દુખતું નથી, ટોયલેટ બરોબર થાય છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી કે આજ આખા દિવસમાં ઉલટી નથી થઈ. હવે એ વિચાર મને શું કામ આવ્યો? આતર સંકોચાઈ ગયું છે, ચોટી ગયું છે. એટલે કાચા ખીચડિયા ચોખા મેં ગળવાના કીધા અને ગરમ પાણી પીવાનું કીધું. હવે 1-1.5 કલાક પછી આતરડાની અંદર એ કાચા ચોખા હતા, એટલે એ ચોખા ફૂલવાના. એટલે એને આતરને ખોલી નાખ્યું 1 મુઠ્ઠી ચોખાએ. આતર ખુલી ગયું ને ટોયલેટ રેગ્યુલર મળ્યું થવા અને એને ઉલટી બંધ થઈ ગઈ. આવું પરિણામ મળ્યું. કોઈ જગ્યાએ વાંચ્યું નહોતું. એક વિચાર ઉદ્ભવ્યો 3 દિવસ મંથન મગજની અંદર કે ભાઈ આના માટે શું કરવું. અને આતર સંકોચાણો એવો રિપોર્ટ હતો અને ચોટી ગયું છે ને આતરનું ઓપરેશન કરવું પડશે. એટલે મેં આ પ્રયોગ કર્યો ને એમાં આ રીતે સફળતા મળી. વાહ વાહ વાહ, સરસ સરસ. 8 થી 9 વર્ષ થયા એને. વાહ વાહ, સરસ સરસ. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે શાસ્ત્રોમાં તો મહાપુરુષો બધું વર્ણવી જ ગયા છે, પણ જો વૈદ્યનો ભાવ એવો હોય કે આપણા અંતઃકરણની અંદર આપણે વિચારને મૂકીએ કે ભાઈ આ પેશન્ટ એટલા ટાઈમથી હેરાન થાય છે, આવો પ્રકારનો રોગ છે,
અને હવે શું હું કરું તો આ રોગ મટે, આને હું કયું ઔષધ આપું? જો પોતાની જાતને જ આપણે પૂછીએ એટલે ચોક્કસ આપણી અંદરથી કુદરત આપણને પ્રેરણા કરી અને બતાવે કે ભાઈ આના માટે તો આ જ કરવું જોઈએ એમ. વાહ વાહ વાહ, ઓટોમેટિક સર વિચારવું જ હોય કે આને માટે આ જ કરાય. આ ક્યાંય લખેલું, અમુક વસ્તુ લખેલી હોતી જ નથી. આવા આપણને રિઝલ્ટ મળે, પણ મંથન અને નિખાલસ ભાવ, કોઈ પણ દ્રવ્યની ઈચ્છા વગર કે ભાઈ આને મટાડવા માટે શું કરવું, બસ એક જ ભાવ, એટલે 100% આપણને કુદરત એમાંથી પ્રેરણા કરે અને એ પ્રેરણા મુજબ આપણે હાલી એટલે આપણે તો નિમિત્ત હોય, બાકી કામ તો કુદરત કરતો હોય. વાહ વાહ આવું બને છે વાહ, કુદરતની અંદર. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર સરવૈયા સાહેબનો. હવે પુરોહિત સાહેબ કંઈક કહેવા માગે છે આ સદનંદભાઈ, બોલો. એટલે બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર. આને સ્વ અનુભૂત પ્રયોગ કહેવામાં આવે કે આપણા ઋષિ મુનિઓ જ્યારે કોઈ રસ્તો જ ન હોય, ક્યાંય જઈ શકાય એવું, ત્યારના સમયમાં તો આટલું બધું કઈ ઇમરજન્સી આપણી પાસે ટ્રીટમેન્ટ હતી નહીં, ત્યારે પોતાની હૈયા ઉપલબ્ધિ આવો પ્રયોગ કર્યો અને બહુ સમજણપૂર્વકનું લોજિક. કાચા ચોખા ગરમ પાણી સાથે, એટલે અંદર જાય એટલે કાચા ચોખા ધીમે ધીમે ડાયજેશન સિસ્ટમમાંથી આંતરડામાં જાય અને ગરમ પાણી ભેગું એટલે ત્યાં જઈને ફૂલ્યા એટલે સંકુચિત થઈ ગયેલું જે ડિસ્પ્યુટ થઈ ગયેલું ઇન્ટેસ્ટાઇન હતું એ એલ્લા થયું એટલે પોડું પડ્યું અને રોગ ગયો. આમાં ગુરુ આજ્ઞા, ગુરુની પૂરેપૂરી અને આંતર પ્રેરણા હોય ત્યારે આવો પ્રયોગ થઈ શકે. બહુ સરસ, ખૂબ ખૂબ એ બાબતમાં રમજુબાને ધન્યવાદ. કઈ કહેવા માંગે છે રમજુબા? બોલો બોલો. બસ સાહેબ, પેલા આપણે પેલા કોહ હાલતા ને કોહ, હાજી. ત્યારે મશીન નહોતા ત્યારે ચણા વાવવા હોય ને ચણા, ત્યારે કોહમાં ચણા 2 તગારા નાખી અને કૂવામાં એમનેમ વરતડીએ લટકાવી દેતા ઉપર, એટલે બુડવા નહીં દેવાનો, પણ ખોંડમાંથી પાણી મલપા થોડું ભરાય અને કોહ બુડાડી દેવાનો, પછી હવારમાં એ કોહ બારો કાઢીને ચણા લઈને વાવી દેતા. એટલે હવાર થાય ને ઓલી ચામડાની હોંડ હોય ને એની અંદર 1 તગારું ચણા હોય ને મલપા પાણી કહેવાય તો ફાડી નાખે અને ચણા કુવામાં તરતા હોય. આવું જેક જેવું કામ કરે ટૂંકમાં. બરાબર છે. ચણાનો એક બીજો પ્રયોગ હતો. પશુ ચિકિત્સાની અંદર જ્યારે પશુનો પગ સંપૂર્ણ ભાંગી ન ગયો હોય પણ સામાન્ય ફ્રેક્ચર હોય ને તો એને કાચા ચણા એના પગમાં વીંટળવાની એક એની માસ્ટરી હતી. એ માસ્ટરી પ્રમાણે કાચા ચણાને પગની અંદર ચીથરાની અંદર મૂકતા જાય કાચા ચણા, પછી એની ઉપર પાછા થોડા કાચા ચણા મૂકીને પછી એની ઉપર પાણી રેડે. હવે એની ઉપર પાણી રેડે એટલે ચણો ફૂલે. ચણા એટલે આપણને ખબર નથી, અજ્ઞાનતાવશ કે હાડકું કઈ રીતે તૂટ્યું છે એની ખબર નથી, પણ આ રીતે ચણા બાંધવાથી ઘણા બધા બળદને ઠોકર વાગવાથી સામાન્ય ફ્રેક્ચર થયેલા હોય ત્યાં આવા ચણા બાંધી અને ચણા અંદર ફૂલે એટલે ચોલે એટલે ઓલું જે તૂટેલું હાડકું એની મૂળ સ્થિતિમાં આવે. બરોબર. અહીંયા ઉકલત હતી. આ મગજની પ્રેરણાથી મળતું અને ગુરુ આજ્ઞા હોય અને નિસ્વાર્થ ભાવ, પૈસાની કોઈ એમાં હોય જ નહીં કે ઓપરેશન કરવું પડશે ને એટલા થશે ને આ થશે ને એવું તો કઈ હોય નહીં. એટલે આવી રીતે ઘણા બધા અને હૈયા ઉકલત પ્રસાદી સ્વરૂપે ઘણા બધા આવા તો પ્રયોગો છે જેના પ્રયોગો કરવાથી, જેમ આપણે એક હાથ બાળકનો બહાર આવ્યો હોય, અત્યારે તો સીઝર કરીને લઈ શકે, તે દિવસે સીઝર નહોતું એટલે જેને આના વિશેની જાણકારી જ નહોતી એમાં એ 2 કેસ ફેલ થઈ જતા હતા, માતા અને બાળક 2. પણ જે ઋષિ પરંપરા પ્રમાણે આપણા જે વૈદો અને આ એક તમે કીધું એ રીતનો જ પોતાના મગજમાંથી જ નીકળવાનો પ્રયાસ હોય. 3 ઓશિકા પછી 2 ઓશિકા ને પછી 1 ઓશિકાની આ રીતે માછી ગોઠવવામાં આવે અને એ બેનને 3 ઓશિકા હોય ને એને સુવડાવે, પછી 2 ઓશિકા પછી 1 ઓશિકાનો ટેકો મળે એટલે એને ઊંધા સુવડાવે. હવે હાથ બહાર આવ્યો એને સેકન્ડ કરવાના હોય. જમણો હાથ બહાર આવ્યો હોય તો માથું ડાબી બાજુના પેડુમાં હોય ને હોય એટલે ધીમે 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 માથાને બાળકને ઈજાઈ ન થાય એટલે જમણા બાજુની કુખમાં પગ અને જમણી બાજુ માથું ને ડાબી બાજુ પગ હોય ને ધીમે 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 હરખા કરતા જાય અને આમ માતાને ઊંધા ચત્તા સુવડાવેલા હોય
એટલે ધીમે ધીમે હાથ અંદર જાય, માથું છે એ મુખમાં આવે ને પ્રસવ કરાવતા હતા. આ બધી વસ્તુ છે ને એ વસ્તુ સ્વ અનુભૂત અને પોતાના મગજની અંદર કુદરતની પ્રેરણામાંથી નીકળેલી જ વસ્તુ હોય. બાકી આના કોઈ સ્પેશિયલ ક્યાંય લેખ કે શાસ્ત્રો તો ઉપચારમાં ક્યાંય આવતું નથી. વાહ વાહ, સરસ. 5 મહિના સુધીમાં જે ઉલટી બંધ ન થઈ એટલી ડોક્ટરો બદલાવાથી અને આ 4 દિવસની અંદર આપણે એ પરિણામ મળ્યું એટલે અદ્ભુત કહેવાય અને કુદરતની જ પ્રેરણા કહેવાય. આપણી તો શું હેસિયત છે એમાં, પણ એને મટવાનું હોય ને આપણે એને નિમિત્ત બનાવવાના હોય. હા બરાબર છે. આ બધી યાદગાર પ્રસંગ છે. અત્યારે યાદ આવ્યું ને એટલા વર્ષો પછી. હા, આપણા યાદગાર પ્રસંગ બને છે. હા, એ આવો પ્રસંગ આપણા મગજમાંથી જાય જ નહીં. આપણને ઘણી વખત વિચાર આવે કે કેવું આ બન્યું એમ. એકદમ સાચી વાત છે. સરસ સરસ. હવે મયુર ચંદ્રિકાની અંદર કોપર તો થોડું આવવાનું, કારણ કે મોરના જે પીછાના ચાંદલા છે એ મોરના પીછમાં પણ કોપર છે જ, પણ એ મિક્સર ન કરે એવું સૂક્ષ્મ કોપર છે. એટલે મયુર ચંદ્રિકા એટલે એના ચાંદલા, ખાલી એના આખું લાંબુ પીછું હોય 3 ફૂટનું, ચાંદલા લઈ એને બાળી અને એનું જેટલું વજન થાય એટલી એની અંદર લીંડી પીપર નાખી અને આ ભસ્મ તૈયાર કરવામાં આવે એને જ મયુર ચંદ્રિકા કહેવામાં આવે છે. તમને તો ખ્યાલ જ છે, આપે તેના ખૂબ પ્રયોગ કરેલા, પણ સાથે સાથે સાંભળી રહેલા લોકોને ક્યારે મગજની અંદર આવે તો અત્યારે તો મોર પીછના ઘણી જગ્યાએ પીછીઓ ભગવાનના મંદિરમાં અને રાખવા પાછળનું કારણ આ જ હતું કે કોઈને ન થતી હોય તો મંદિરમાંથી મોરપીંછ મળી જાય. જેવી રીતે મીંઢળ કાંડા ઉપર એટલા માટે બાંધવામાં આવે કે આપણે જ વાત કરી કે શાસ્ત્રીય ઉપચાર તરીકે વોમિટની અંદર વોમનમાં મુખ્યત્વે મીંઢોળ છે, તો મીંઢોળ કાંડા ઉપર એટલા માટે જ બાંધવામાં આવતો. એક કન્યા અને એક બાંધવામાં આવતો માંડવામાં, એક મીંઢોળ બાંધવામાં આવતો. કારણ કે ઇમરજન્સી ની અંદર ત્યારે શું હતું કે એક જગ્યાએ બીજી દીકરીનું સગપણ કરવાનું અને બીજી પાર્ટીએ સગપણ કરી નાખ્યું, એટલે વેર દ્વેષ ભાવ અજ્ઞાનતાને કારણે વરરાજાને કોઈ પણ પ્રકારનું પોઈઝન આપવામાં આવે અથવા તો વધારે પડતી મશ્કરીઓમાં અજ્ઞાનતા વશે એવું કઈ આપી દીધું હોય વરરાજાને, તો એને પાછી વોમિટ કરાવવા માટે થઈ અને પોકર વરડા પાણી સાથે મીંઢળ ઘસીને આપે એટલે વોમિટ થઈ અને કોઈ પણ પ્રકારનું પોઈઝન હોય આ પોઈઝન એની અંદરથી બહાર નીકળી જાય. આટલું સરસ આપણા એક એને લીધું પાછું કેમ જો મીંઢોળ બંધો વરરાજો છે એ મીંઢોળ બંધો હોવો જોઈએ. ન્યાય બીજું એક કારણ બી આપણી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ મીંઢોળ બાંધ્યા પછી કોઈની યારે રામ રામી ન લેવાય. હવે મીંઢોળ બંધો કહેવાય. રામ રામ કહી દેવાનું કારણ શું છે કે ભાવાવેશમાં મિત્ર આવ્યો હોય ને અતિશય ખુશ થઈને વધારે હાથ દબાવે તો ઓલાને સવારે પરણવા જવું, એટલે મીંઢોળ બંધાને હાથ નહીં મિલાવવાનું કારણ આ એક. અને બીજું કાંડામાં મીંઢોળ મારા જેવા નાખ્યો ક્યાંક વાતો એ ચડી ગયો હોય ગોતવા ક્યાં જાવ, એટલે હાથ વગા હથિયાર તરીકે મીંઢોળ કામ કરી અને પોઈઝનને બહાર કાઢવા માટે ખૂબ સરસ મજાનું કામ કરતા. અને કફ વાયુ બંનેની જયારે ઉલટી ખાસ કરીને હોય, કફે હોય અને વાયુ હોય, ત્યારે મીંઢળનું ચૂર્ણ દૂધમાં નાખીને પણ આપી શકાય. એને દૂધ સાથે જો મીંઢળનું ચૂર્ણ આપે ને તો વાયુ તો હોય એને કફ બહાર કાઢે, એટલે એની સાથે કફ પણ બહાર નીકળે. જેમ સાહેબે અરીઠાની વાત કરી તો અરીઠા છે એ કફને પાતળો કરીને વોમિટ માટે બહાર કાઢે. અને પિત્તની વોમિટ માટે તો અત્યારે આપણે ગલીએ ગલીએ કણજી જોવા મળે, જેને આપણે કરંજ કહીએ. એ કરંજનું દાંતણ એક વખત કરીને મોઢું સાફ કરી લેવાનું, પછી દાંતણ જોડો મોટો ટુકડો ચાવીને એનો રસ ગળે ઉતારી અને મોઢામાં આંગળા નાખો એટલે તરત જ વમન થઈ અને પિત્ત બહાર નીકળી જાય. પણ સાહેબે આપણને એક બહુ સરસ વાત કે જે ઓહળ જે વસ્તુ માટે આપેલું એ સંપૂર્ણ ન નીકળે તો નુકસાન કરે. એના માટે તો કે એક ઘી અને બીજું વિરેચન એટલે ઘી આપેલું વમન વિરેચન બે થાય, પણ એવી રીતે ન થાય તો એને એરન પૃષ્ઠ હરિતકી છે હરિપતિકર ચૂર્ણ છે આવું કંઈ પણ આપી હલકો જુલાબ આપી અને પેટને સાફ કરવું જોઈએ. મકાઈના કણસલાના દાણા એ બાળીને આપવામાં આવે તો પણ જો અંદર રહી ગયેલું ઓહળ હોય એને વિરેચન માટે બહાર નીકળી જવામાં ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. ત્યાર પછી એક વાત બહુ સરસ કરી હતી, જ્યાં સુધી આપણે હોકીને દાંતણ કરતા હતા ને ત્યાં સુધી હોકીને દાંતણ કરવું એટલે કે સવારમાં કઈ ધોધમાર ઉલટીઓ ન થાય, પણ વમન કરવાથી હોકીને દાંતણ એટલે ઉલ ઉતારીએ ત્યારે ખૂબ દાંતણ હતો. હવે ગયા ઉલિયાને પણ ઊંડું જવા દઈએ અને ઉબકા કરવામાં આવે તો સામાન્ય
આધમાનમાં રહેલો વાયુ એટલે કે સ્ટમકમાં રહેલો વાયુ અને પિત્ત હોય તો એનું સામાન્ય થૂક ચીકણું લાખ જેવું થૂક સવારમાં નીકળે, બીજું કાંઈ નથી નીકળતું. એટલે ત્રિદોષજન્ય ઉલટીથી ક્યારેય એ માણસને તકલીફ ન થાય. એટલે એનો એક બહુ સરસ મજાનો એક શાસ્ત્રની અંદર દુઓ બનાવ્યો કે ઓકી દાંતણ જે કરે પરોઢીએ પીવે પાણી, જમણ કરીને છાશ પીવે ત્યાં વૈદ શું કરે કમાણ. એટલે આવા સરસ મજાના સ્લોગનની અંદર પણ આપણી તંદુરસ્તી સારી રહે એના પ્રયત્નો આપણા ઋષિમુનિઓએ ખૂબ સરસ મજાના કર્યા છે. અસ્તુ. વાહ વાહ વાહ, સરસ સરસ. આભાર પુરોહિત સાહેબ, સરવૈયા સાહેબ, ઠક્કર સાહેબ. હવે ઠક્કર સાહેબને હાથ ઊંચો કર્યો છે, બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ બોલો. હાજી, અત્યારે વમનની વાત નીકળે છે અને એક પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો, ટ્રાવેલિંગ સિકનેસ, અને રમજુભાઈ સાહેબે વાયુનું કારણ બહુ સચોટ વાયુ. એમાં હું જે પ્રયોગ હાથ ધરું છું અને એનાથી જે દર્દીઓના ફીડબેક આવે છે, જે વ્યક્તિને આવી ઉલટી થવાની ટ્રાવેલિંગ સિકનેસમાં તકલીફ હોય એને હું એટલું જ કહી દઉં કે તમારે 2 લીંબુ તમારી સાથે જે સફરમાં જાઓ ત્યાં તમારે લઈ લેવા, અને જેવી એને ઉલટીની શરૂઆત થાય એટલે લીંબુ કાપી અને એની જીભ ઉપર બબ્બે ટીપા દર 15-20 મિનિટે મૂકતા રહેવાનું. આવું 3-4 વાર કરવાથી ઉલટી અટકી પડે છે એવા અભિપ્રાયો આવ્યા છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. આભાર.